આંબાપાડા ગીરા ધોધ પરિસરમાં કચરાના ઢગલા જોઈને કલેક્ટરની સૂચનાનું પાલન કરી લારી ગલ્લા વેપારીઓ અને પરિસર મંડળીઓએ સંયુક્ત રીતે સફાઈ હાથ ધરી. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ આંબાપાડા ખાતે આવેલા પ્રસિદ્ધ ગીરા ધોધની ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવતા ધોધ પરિસરમાં ઠેર ઠેર જોવા મળેલા કચરાના ઢગલાઓ અંગે ગંભીરતા વ્યક્ત કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા ગીરા ધોધ પરિસરની સ્વચ્છતા જાળવવા માટે લારી ગલ્લા ધારકો તેમજ પરિસર મંડળીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરની સૂચનાને પગલે ગીરા ધોધ પરિસર મંડળીના સભાસદો તથા લારી ગલ્લાના વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સંગઠિત થઈ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પરિસરમાં પડેલો કચરો એકત્ર કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સાથે ગીરા ધોધ પરિસર મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા સ્થાનિક ગ્રામજનો તેમજ વેપારીઓને ગીરા ધોધની સુંદરતા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ દ્વારા ખુલ્લામાં કચરો ન નાખવામાં આવે તેમજ કચરો કચરાપેટીમાં જ નાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ગીરા ધોધ ડાંગ જિલ્લાના મહત્વના પ્રવાસન સ્થળોમાંનું એક હોવાથી અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓ પણ સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે તે જરૂરી છે. ગીરા ધોધની પ્રાકૃતિક સુંદરતા જળવાઈ રહે અને પ્રવાસીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે સતત સ્વચ્છતા કામગીરી કરવાની પણ અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ. હું ગીરા ધોધ પરિસર પ્રવાસન વિકાસ મંડળીનો પ્રમુખ છું અને આજ રોજ શ્રી આંબાપાડા સંસ્થાન પંચાયત, શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ અને પરિસર પ્રવાસન વિકાસ મંડળીના સામૂહિક સફાઈ હાથ ધરવામાં આવી હતી. જે ગત રોજ આપણા ડાંગ જિલ્લાના કલેક્ટરશ્રીએ વિઝિટ કરી હતી ગીરા ધોધની અને સૂચન કર્યું હતું કે સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. એના સૂચનાના પાલન અને જિલ્લા કલેક્ટરશ્રીના સન્માનમાં એમની સૂચનાનું પાલન કરવામાં અમે આજ રોજ સામૂહિક ગ્રામજનો અને દુકાનદારો મળીને સામૂહિક સફાઈ કામ હાથ ધર્યું હતું અને ગીરા ધોધની સ્વચ્છતા જાળવવામાં અમે પગલું ભર્યું છે.